આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસી છે। જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય, પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને 10 જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી છે। આજે ભિલોડામાં 125 બેડની 43 કરોડની એવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અરવલ્લીના ગ્રામીણ લોકોની સેવામાં આપણે આપી છે। પાછલા 3 વર્ષમાં આવા 16 તાલુકા મથકમાં સીએચસી ને 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરી છે। એટલું જ નહીં, આ વર્ષે આદિજાતિ વિસ્તારના તાપી, નિર્ઝર અને દ્વારકામાં, કલ્યાણપુરામાં 100 બેડની આવી જ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ પણ સરકારે કરી છે। આરોગ્યની સાથે સાથે જિલ્લામાં દીકરા દીકરીઓની ઉચ્ચ અભ્યાસની પણ ચિંતા કરી છે અને 2 સમરસ છાત્રાલયોના લોકાર્પણ થયા છે। સરકારની 2 યોજના શિક્ષણ વિભાગે ખૂબ સારી બનાવી છે, એનો લાભ આપણે દરેક જણને અપાવવો જોઈએ। 2 યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના। નમો લક્ષ્મીમાં 9 થી 12 ધોરણ કોઈ પણ વિદ્યાર્થીની ભણશે તો એને સરકાર તરફથી 50,000 રૂપિયા મળશે, અને નમો સરસ્વતી યોજના કે જે 11-12 સાયન્સ કરશે એને 25,000 રૂપિયા સરકાર તરફથી મળશે, અને દીકરીઓ જો ભણશે તો આ દીકરીઓને બંને યોજનાનો લાભ મળવાનો છે। તો આ દીકરીઓ ખૂબ સારી રીતે ભણે એના માટે પણ સરકાર ખૂબ એના માટે કામ કરી રહી છે। આ બધા જ વિકાસના કામો સાથે મોદી સાહેબે ડુંગરાળ પ્રદેશના લોકોને પાણી પૂરું પડતું રહે તે માટે નક્કર આયોજન કર્યું છે। સુજલામ સુફલામ યોજના અને લિફ્ટ ઇરિગેશનથી 57 તળાવ અને 3 ડેમોના જળાશયમાં પાણી ભરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાણીના ટીપે ટીપાના સંચય કરવા કેચ ધ રેઇનનું આહવાન કર્યું છે। આ જિલ્લાને અભિનંદન આપવા પડે કે 39 મોટા અને 4,000 જેટલા નાના ચેકડેમોથી જળ સંચય કરીને 13,000 હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ કર્યા છે। મોદી સાહેબના માર્ગદર્શનથી વિકાસની આપણી અવિરત યાત્રાની વધુને વધુ ગતિશીલ રાખીને આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવું છે। વિકસિત ભારત 2047 માટે સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ આપણી જરૂરિયાત છે। વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે 9 સંકલ્પો આપ્યા છે। આ 9 સંકલ્પોમાં પહેલો સંકલ્પ છે કે આપણે પાણી વાપરીએ તો વાપરીએ, એનો વાંધો નથી, પણ ભવિષ્યની પેઢી માટે આપણે પાણી બચાવવું પણ જરૂરી છે। ટીપે ટીપું આપણે બચાવીશું અને વરસાદનું પાણી બચાવીને કેચ ધ રેઇનમાં આપણી સહભાગિતા નોંધાવીશું। બીજો સંકલ્પ છે કે જે પ્રમાણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, આપણે એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે જો આપણે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીશું, એટલે કે જેટલા વધુ ને વધુ ઝાડ ઉગાડીએ તો જ આમાંથી બહાર નીકળાય એવું છે। આ માટે વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ આપણા બધા માટે શરૂ કરાવી છે। ત્રીજો સંકલ્પ એ આપણે સૌ સાથે મળીને કરી જ રહ્યા છીએ, પણ વધુ એમાં સાથ આપીને સ્વચ્છતા મિશન એ આપણો સ્વભાવ બની જાય એ પ્રમાણે આપણે કામ કરીશું। ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ। 5મો સંકલ્પ દેશ દર્શન। આપણે બધાને અત્યારે ફોરેન ફરવા માટેની લાલચ હોય કે જવું હોય બધાને, પણ ફોરેન જાઓ એનો વાંધો નહીં, પણ એ પહેલા આપણે આપણો દેશ, આપણું રાજ્ય જ્યાં ફરવાલાયક સ્થળો છે એને પણ ખાસ જોવા જોઈએ। છઠ્ઠો સંકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી। પ્રાકૃતિક ખેતી જો અપનાવીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું ને આપણું સ્વાસ્થ્ય પણ એના થકી સુધારવાનું છે। 7મો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવવી। એટલે મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે અને તેની સામે લડવા આપણે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી પડશે। 8મો સંકલ્પ યોગ અને રમત ગમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, અને 9મો સંકલ્પ
ગરીબોની સહાયતા આપણે કદાચ પૈસાવાળા ન હોઈએ તો કોઈ વાંધો નહીં, એમને જે રીતે મદદરૂપ થઈ શકે એ રીતે મદદરૂપ થવું જોઈએ. સરકારી યોજનાનો લાભ જો પણ આપણે એમને અપાઈ શકીએ એ પણ આપણે મદદ કરી કહેવાય. આ 9 સંકલ્પોને આપણે સૌ અપનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ, 15 કરોડના બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અરવલ્લીને યુનિવર્સિટી આપવા સરકારમાં ચર્ચા કરાશે એવી પણ તેમણે ખાતરી આપી.